આજે આપણે દહેગામ રામાજીના છાપરાની અંદર પેલા રામાજીના છાપરામાં આવ્યા છે. ત્યાં શ્રી મોહબ્બતસિંહ જે આપણા એકદમ કાર્યશીલ ખેડૂત છે અને SPNF અને જે પ્રાકૃતિક કૃષિને એકદમ વળેલા ખેડૂત છે. એમનો ઓપિનિયન આપણે સાંભળીએ. એમણે કઈ રીતે જે ખેતી કરી છે, સંયુક્ત પાક લીધા છે, એક એ જણાવશે. અને બીજું કે એમણે જે ઘાસ પેલું એમને એમ રહેવા દીધું છે, નેપિયર, એ વિશે થોડું જણાવશે. અને બીજું કે આ જે આમાં શું છાંટ્યું છે, કઈ રીતે ખાતર નાખ્યું, એ બધું જણાવશે. હવે મોહબ્બતસિંહ, આપણે જે અહીંયા પાક તમે આજે કર્યો એમાં મુખ્ય પાક કયો કરેલો? અહીંયા મુખ્ય પાક ટામેટી છે. ટામેટી કર્યો છે. એની વચ્ચે આચ્છાદન તરીકે અને આચ્છાદન તરીકે શું વાપર્યું? મેથી છે, મૂળા છે, ગાજર છે, હા, પછી પાલક છે, બરોબર, અને ધાણા, બરોબર, બીટ આ વચ્ચેનો પાક છે. બરોબર. અને મેઇન પાક એમ કે ટામેટા જ છે. આ ટામેટા કેટલા ફૂટે કર્યા? આ 5 ફૂટે, 5 ફૂટના અંતરે છે. અને આ બધી જે લાકડીઓ, બધી લાકડી ઘરની જ છે, આપણા ખેતરની. બરોબર, બહારથી ખાલી આ તાર એકલો હું વેચાતો લાવ્યો છું. બરોબર. અને આજે અંદર ખાતર કયું કઈ નાખ્યું છે નીચે જમીનમાં? ખાતરમાં આપણા સુધાંશુભાઈનું પ્રોમ ખાતર, દેવાંશુભાઈનું પ્રોમ ખાતર નાખ્યું છે. અને જીવામૃતને એ બધું ગૌકૃપા અમૃતમ આપું છું. અને એકવાર દિવેલ માટીનો છંટકાવ કર્યો. બરોબર. અને 2 વખત બીલીનો અર્ક, જે TCBT, એનો અર્ક મારી જોડે 1 વર્ષ જૂનો પડ્યો છે. એ 2 વખત મેં એનો છંટકાવ કર્યો. અચ્છા, આવા દેવાંશુભાઈનું પ્રોમ ખાતર નાખ્યું તો તમને રિઝલ્ટમાં કઈ ફેરફાર? બધાની સામે જ છે. કદાચ હું બતાવી શકું છું કે આમ અડતા પણ ભાગી જાય એટલા ટામેટા લાગ્યા છે. બરોબર. આ ટામેટાથી દોરી બાંધી તોય પણ સીધી નહીં રહી શકતી ટામેટી. બરોબર, સરસ. તો દેવાંશુભાઈનું પ્રોમ ખાતર છે. ઓકે, દેવાંશુભાઈનું પ્રોમ ખાતર તમને વાપર્યું એટલે તમને સંતોષ છે, બરાબર? તો એક આ પ્રતિભાવ. અને બીજું